જામનગરની, જ્યાં જામનગરમાં જુગારનો અડ્ડો ઝડપાયો છે। બેડી વિસ્તારમાં લોકો જાહેરમાં જુગાર રમતા પકડાયા। બેડી વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાતો હતો, જો કે પોલીસના ડર વગર ખુલ્લેઆમ જુગારનો અડ્ડો ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। એક યુવક ચિઠ્ઠીના ફોટા પાડતો પણ નજરે પડ્યો છે। આ વિડીયોમાં વરલીના આંકડા લખતા અને પૈસા લેતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શાળાએ જતા બાળકોની નજીક જ રમાય છે આ જુગાર, અને જાહેરમાં જુગારનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે અનેક સવાલ। 4 5 9 150 વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યેશ વાયડા। દિવ્યેશ, શાળાએ જતા બાળકો જ્યાં જાય છે ત્યાં એ જ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાડવામાં આવે છે, પોલીસની કામગીરી પર સવાલો ઉઠે છે। જામનગરના બેડી વિસ્તારમાં આવેલા એક વિસ્તાર જે છે રહેણાંક વિસ્તાર છે, ત્યાં નજીકમાં જાહેરમાં કેટલાક લોકો વરલી મટકાનો જે જુગાર રમાડતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કહેવાય કે આ જે બેડી વિસ્તાર છે ત્યાં આ પ્રકારનું જે જુગારનું જે છે તે જે જાહેર વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ખુલ્લે આમ આ રીતે જુગારનો જે છે તે વેપલો ચાલી રહ્યો છે, પરંતુ અહીં કોઈ પણ જાહેરમાં રમાતો આ જુગાર જે છે તેને કોઈ પણ કાયદા કે પોલીસનો ડર ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી દિવ્યેશ, આભાર આપનો। એટલે જે પ્રકારે આ લોકો જુગાર રમી રહ્યા છે તે જોતા સ્પષ્ટ કહી શકાય કે કાયદો વ્યવસ્થાનો કોઈ ખોફ નથી આ લોકોને। શું કોઈની રહેમ નજર હેઠળ કે શું કોઈની સાંઠગાંઠ સાથે આ જુગાર રમાય છે? કારણ કે ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે આ લોકો ધોળા દિવસે અને કોઈ પણ જાતની બીક વગર। પોલીસની પેટ્રોલિંગ, પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। TV9ના મોટા સવાલ છે, શું સ્થાનિકો વિરોધ કરતા ડરે છે કે પછી કોની રહેમ નજર હેઠળ આ જુગાર ચાલી રહ્યું છે ધોળા દિવસે જાહેરમાં? સવાલો અનેક ઉઠે છે, કારણ કે શાળાએ જતા બાળકો પર કેવી અસર પડશે? આ જ વિસ્તારમાં નજીકમાં શાળા આવેલી છે, બાળકો આ જ વિસ્તારમાંથી ચાલીને શાળાએ જાય છે જ્યાં ખુલ્લામાં જુગાર રમાય છે। શું જુગારીઓને પોલીસનો પણ કોઈ ડર નથી રહ્યો? શું પોલીસ જાહેરમાં રમાતા જુગારથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરે છે કે પછી કોઈ સાંઠગાંઠ છે? તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે। કેમ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તે પણ સવાલ મોટો ઉઠી રહ્યો છે અહીં। અને કોણ ખુલ્લેઆમ ચલાવે છે આ જુગારનો અડ્ડો? અન્ય કોની સંડોવણી છે? આ તમામ દિશામાં સવાલ ઉઠે છે, કેમ સ્થાનિકો પણ આનો વિરોધ નથી કરતા? બેડી વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમાય છે, જેનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યું છે, અને આ વિડીયો વાયરલ થતા જ સવાલ ચોક્કસપણે પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે। 4 50 150 4 6 9 150 વરલીના આંકડા લખતા અને પૈસા લેતા પણ જોવા મળે છે આ શખ્સ, જેમનો વિડીયો વાયરલ થયો છે। જામનગરના બેડી વિસ્તારનો આ વિડીયો જ્યાં ખુલ્લામાં જુગાર રમાય છે અને એક શખ્સે આ વિડીયો ઉતારી લીધો છે। જાહેરમાં લોકો ધોળા દિવસે જુગાર રમી રહ્યા છે, કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની શરમ વગર, અને તેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે। શું પોલીસ ખરેખર આ ઘટનાથી અજાણ છે કે પછી પોલીસ જાણી જોઈને આંખ આડા કાન કરે છે? કારણ કે આ તો દિવસનો સમય છે। કલ્યાણ 4 5 9 150 પછી 2 5 9